અમરેલીમાં બાયપાસ પાસે જીએસટીના અધિકારીઓ દ્વારા ખેડૂત પાસેથી 7/12ના કાગળ માંગતા વિવાદ સર્જાયો હતો। આ મામલો અમરેલીના સાંસદ ભરત સુતરિયા પાસે પહોંચતા ભરત સુતરિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારે અમરેલીના બાયપાસ પાસે જીએસટીના અધિકારીઓ દ્વારા ખેડૂતને હેરાન કરવાની ફરિયાદ સાંસદ ભરત સુતરિયા પાસે ખેડૂતે કરી હતી। આ ફરિયાદને અનુસંધાને ભરત સુતરિયાએ જીએસટીના અધિકારીઓને ખેડૂત પાસેથી કોઈપણ પ્રકારના કાગળ નહીં માંગવા જણાવ્યું હતું અને સાંસદ સાથે જીએસટીના અધિકારીઓએ ચર્ચા કરી મામલામાં ખેડૂતના કાગળ તપાસ્યા ન હતા। આમ સાંસદ ભરત સુતરિયાની મધ્યસ્થી સાથે સમગ્ર મામલો થાળે પડ્યો હતો। મારે હું અમરેલી જિલ્લા પંચાયત ખાતે મારી મીટિંગ ચાલતી હતી અને મને ખેડૂતનો ફોન આવ્યો। ગરિયા ગામના ખેડૂત હતા અને એણે મને ફોનમાં એવું કીધું કે અમારી પાસે 7/12 માગે છે અને જીએસટીના અધિકારી કોઈ છે અને અમને ગાડીઓ રોકી છે। એટલે એક ખેડૂતનો દીકરો છો એટલે ખેડૂતની વાત આવે એટલે મારે મીટિંગ મારી મહત્વની નહોતી, મારા માટે ખેડૂત મારા મહત્વના હતા। તો હું સ્થળ ઉપર ગયો અને મેં જોયું તો રિયલી તો જીએસટીના અધિકારી જ હતા। અમદાવાદથી ટીમ આવી હતી, એની જે અટાણે તપાસ ચાલતો હોય તે તપાસ માટે આવી હતી। એટલે મેં એને કીધું ભાઈ તમારે તપાસ કરવો હોય તો કોઈ પણ ફેક્ટરીની અંદર જાઓ, તમે જ્યાં સ્ટોક જોવાનો છે ત્યાં તમને શંકાપદ લાગતું હોય ત્યાં જાઓ, પણ ખેડૂતને તમે ખોટા હેરાન નહીં કરો। અને ખેડૂત કોઈ દી 7/12 સાથે લઈને આવતો નથી અને આવશે પણ નહીં। ખેડૂત એનો માલ પાકે એટલે કોઈ પણ ગામનો વ્યક્તિ હોય એને જે વાહન હોય કે ટેમ્પો છે, મજદા છે, આ તે એને કહી તું યાર્ડની અંદર માલ મારો પહોંચાડી દે, એટલે ખેડૂત પણ સાથે નથી હોતો। આ પોતે હું ખેડૂત છું એટલે મારો અનુભવ છે, પોતે ખેડૂત પણ સાથે નથી હોતો। એટલે મેં એને કીધું ભાઈ ખેડૂત કાર્ય 7/12 સાથે લઈને નહીં આવે। તમને એવું થતું હોય કે ખેડૂતે ગુનો કર્યો છે તો મારી પર એફઆઈઆર કરી નાખજો, મારા નામની એફઆઈઆર કરી નાખજો। એને મેં કડક સૂચના આપી તો જીએસટીના અધિકારી માની ગયા અને એને સમજી ગયા કે ખેડૂત કોણ છે અને વેપારી કોણ છે। એટલે સ્થળ ઉપર જ અમારો ખેડૂતને જવા દેવામાં આવ્યા અને વેપારી જે હતા એના કાગળ તપાસ કરી અને વેપારીને પણ જવા દેવામાં આવ્યા।